ભાવનગર શહેરમાં રહેતા અલ્પેશ ઉર્ફે અપ્પુ નાનજીભાઈ બારૈયા બહારગામ જવા માટે ટ્રાવેલ્સની ટિકિટ બુક કરાવી મહિલા સર્કલમાં બેઠા હતા। આ દરમિયાન તેમના ઉપર એક શખ્સે છરી વડે હુમલો કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા। સમગ્ર બનાવમાં જોઈએ તો અલ્પેશ ઉર્ફે અપ્પુ નાનજીભાઈ બારૈયા ટ્રાવેલ્સની ટિકિટ બુક કરાવીને મહિલા સર્કલમાં બેઠા હતા। આ દરમિયાન કેટલાક શખ્સો દ્વારા વૃક્ષો કાપવામાં આવતા તેને ટકોર કરી હતી અને વૃક્ષ નહીં કાપવા જણાવ્યું હતું। આ દરમિયાન બાજુમાં બાંકડા ઉપર બેઠેલા દીપક નામના શખ્સે ઊભા થઈને છરી વડે અલ્પેશભાઈને પડખા મારી ઈજા કરી હતી, જેને પગલે તેઓ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા। જે સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં અલ્પેશ ઉર્ફે અપ્પુ નાનજીભાઈ બારૈયાએ દીપક નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ભાઈ શું નામ? મારું નામ બારી અલ્પેશ નાનજીભાઈ છે। હું મહિલા કોલેજમાં સર્કલમાં બેઠો હતો કે ચાલવા કાપવા બાબતમાં બબાલ થઈ, એટલે એક ડાયરેક્ટર ઊભો થઈને તે મારી છડીનો ઘા કર્યો, પછી તો મને પેટ ઉપર વાગી ગયો, પછી ત્યાં જઈને ભાગીને બહાર આવી ગયો મહિલા કોલેજ સર્કલ વડે ધનજીભાઈ પાજીવાળા છે ત્યાં, પછી ત્યાંથી મને 108માં બે ગયો, ત્યાં મને દવાખાને લાવ્યો। કેટલા જણા હતા? એ હતા 7-8 જણા, પણ મારવામાં એક જ હતો એ વ્યક્તિ। શું નામ છે ભાઈ? એ માનું નામ છે દીપક। જૂની અદાવત કોઈ? ના કશું નહીં।